ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ ઉમેરાઈ છે। વડામથક વેરાવળના ડારી ગામે જ્ઞાન મંજરી પબ્લિક સ્કૂલના સંકુલનું ભવ્યાતિભવ્ય ઇનોગ્રેશન કાર્યક્રમ યોજાયો। શિક્ષણ એ જીવનનો આધાર સ્તંભ છે અને બાળકો પોતાના જીવનનો મોટો સમય શિક્ષણ ક્ષેત્રે વિતાવે છે। વેરાવળમાં સૌપ્રથમ વખત જ્ઞાન સાથે સંસ્કાર જોડીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સંસ્થા કાર્યરત બની છે। વેરાવળની શિવાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે ટાઈપ અપ કરીને ભાવનગરની સુપ્રસિદ્ધ જ્ઞાન મંજરી પબ્લિક સ્કૂલ હવે અહીં કાર્યરત થઈ છે। આ સંસ્થા માત્ર ભાવનગરમાં જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં પણ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે। ઇનોગ્રેશન કાર્યક્રમમાં શિક્ષણ જગતના તજજ્ઞો, વાલીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી। આ કાર્યક્રમથી ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા અને નવી દિશા ઉમેરાઈ છે। વેરાવળની એક સંસ્થા સાથે જ્ઞાનમંજરીએ જ્યારે જોડાણ કર્યું છે ત્યારે એ સંસ્થાના ટ્રસ્ટીઓ, એ વેરાવળના માનવંતા ઘણા બધા એવા મહાનુભાવો, ઘણા ઇન્સ્ટિટ્યૂટ, ટ્યુશન ક્લાસીસના જે મહાનુભાવો કહી શકાય, એ બધાની જ ઉપસ્થિતિમાં અહીંયા જ્ઞાનમંજરી અને આ સંસ્થા સાથે એક કોલેબોરેશનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું। આ આખા ઉપવનમાં કેરીઓનું સર્જન થશે, એવા બાળકો નિર્માણ થશે કે જે જ્ઞાન અને સંસ્કારી હોય। એટલે જ્ઞાન મંજરીનું સાહસ કહો કે જ્ઞાન મંજરીનો ઉદ્દેશ્ય માત્ર માર્કશીટ પૂરતો મર્યાદિત નથી, પણ જ્ઞાન અને સંસ્કારરૂપી બાળકો તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે। અને એ ઉદ્દેશ્ય સાથે સોમનાથ દાદાના આશીર્વાદથી જ્યારે આજે એનું ઇનોગ્રેશન કર્યું છે ત્યારે અત્યંત આનંદ અનુભવું છું। આ એક મહાયજ્ઞની અંદર સૌ કોઈ પેરેન્ટ્સને અમે ઇન્વાઇટ કરીએ છીએ કે ખાસ આપ આ જે મહાયજ્ઞ જ્ઞાન મંજરી દ્વારા થઈ રહ્યો છે એની અંદર વેરાવળમાં આપ સૌ કોઈ એક વખત વિઝિટ કરો, મળવા આવો અને આપ જાણો કે સિસ્ટમ શું છે અને એના પછી આપણા બાળકનું યોગ્ય ડિસિઝન લેશો।